જય માતાજી, કેમ છો? મજામાં જશો અને આજ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. દક્ષને શનિવાર છે એટલે નિશાળ જવાનું છે, તો એના માટેના રમકડા લઈને જવાનું છે. કા દક્ષ? હા, મારા માટીના રમકડામાં તળે છે અને આમાં મૂક્યા છે, બીજા આયા પીડા છે. હાલો તો કન્ટિન્યુ રહેજો, સ્કૂલે મૂકવા જઈએ. શું ભાઈ નિશાળ પહોંચી ગયા છે ને રમકડા બેને બનાવવાનું કીધા હતા તો બનાવીને લાવ્યો છે. બેન આવી પાસે છે, આવજે, હું જાઉં છું ઘરે. મેં દક્ષિણ મૂકીને આવ્યા, નકશું રમવા મળે સાયકલ લઈ. ફાસમ ફાસ ને કપડાં ધોવાના બાકી છે, કપડાં ધોવા દેવું. એ નકશું સાયકલ લકાલ તો ફાસમ ફાસ. એને કાંઈ ટિફિન ભરે છે, બધાને વાડીએ જવાનું છે. જય માતાજી. બધાને ટિફિન ભરે છે ને જવાના છે વાડીએ, ને હું બે કપડાં ધોવા. કન્ટિન્યુ રહેજો અને આગળ કામ કરી બતાવીશ. ક્યાં ગયો નકશું? ન્યાય ક્યાં જા? જીવન ઘરે? ટાટા. પાણી નથી આવ્યું તો લુગડા સોળીને મૂકી દીધા, અને પાણી આવે પછી દોડ કાઢશું. અને હું નકશું બે અહીં પાછળ ખડ કાઢવીશ બજાર. કા નકશું અહીં ખડ કાઢવીશ, એ બજાર હારી થઈ જાય ને વાળી નાખ્યું. તો મેં કીધું અહીંયા લાઈન બહુ ખડ છે ને, તો ખડ કાઢી નાખું. અને નકશું અહીંયા રમે છે. એને કરવી નકશું પાટલો મૂકીને વી આવજો હો. હા, ઘડી ખાઈ. હા, પણ આ ખડ કાઢ નાખ્યું. કા નકશું પછી બધું કેટલું ખડ થઈ ગયું. કા નકશું ખડ કેટલું બધું થઈ ગયું. જાજુ ખડ થઈ ગયું. પછી નકશુંની રમતા હોય એટલે ખડ, બીજું એટલું બધું ખડ નથી છે. એટલું ખડ કાઢ નાખવી. કા પછી નકશુંની રમશે. કા નકશું હમણાં ગાય આવી હતી ને વહી ગઈ આમ રહી. બીજી ગાય વહી ગઈ બધી. કામ કરીને નવરા થઈ ગયા ને નકશુભાઈ ભૂંગળા ખાઈશ. કે નકશું બોપા ભૂંગળા? હા કરતા. કચરા પોતા કરી નાખ્યા અને કપડાનો ડોળ કાઢવાનું બાકી છે. પાણી નથી ટાંકામાં, પાણી આવે પછી થાય. બીજું બધું કામ થઈ ગયું છે. અને હમણાં દક્ષભાઈ આવશે નિશાળેથી તો એને લેવા જવાનું થાય, તો નકર હાથે વી આવશે લગભગ. તો કન્ટિન્યુ રહેજો. હજી રાંધવાનું રંધાઈ ગયું છે. ભાખરીને એકાદી કરવી પડશે. કાનક શું મી બેઠો બેઠો ભૂંગળા ખાય છે. અને અમે હું અહીં બેસી ગઈ. કાનક શું બહુ દાંત આવે છે. ઉઠીને છોકરાઓ તૈયાર કરી દીધા અને એ બધા ગયા છે રમવા. મેસ રમે છે. ઓલા પણ આ ખૂણામાં રમે છે. કોઈક ફિલ્ડિંગ કરે એમ, કોઈક દોડે છે એમ. ને વાસળી સરસ છે.
અને મેં મૂકી દીધી છે ખીચડી મૂકીને રોટલા કરવા છે. જો ખીચડી મૂકી દીધી અને રોટલા કરવા જવું છે. અને બાને ખાવા બી જશે. હેમ શાક છે. કન્ટિન્યુ રીજો હવે ખાઈ લઈએ અમે.